ભાવનગર ખાતે એસએમસીની મોટી કાર્યવાહી 4.31 કરોડની વહેલ માછલીની ઉલટી સાથે 4 શખ્સ ઝડપાયા. ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલે ભાવનગર જિલ્લાના વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી સફળતા મેળવી છે. બ્લુ સ્કાય સોસાયટી નજીક આવેલા ખાર વિસ્તારની પડતર જગ્યાએ દરોડો પાડી અંદાજે 4 કિલો 306 ગ્રામ એમ્બર્સ ગ્રીન એટલે કે વહેલ માછલીની ઉલટી જપ્ત કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત ₹4,30,60,000 હોવાનું સામે આવ્યું છે. અન્ય મુદ્દામાલ સહિત ₹4,31,60,100નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ઇમરાન રહીમભાઈ પરમાર, સાજિદ ખાન, અયુબ ખાન પઠાણ, ફૈઝાન તાલિબભાઈ મીરા અને સબ્બીર ફારૂકભાઈ સૈયદને ઝડપી પાડ્યા છે. ફોરેસ્ટ વિભાગ અને એફએસએલની પ્રાથમિક તપાસમાં જપ્ત કરાયેલા પદાર્થ એમ્બેસેડર ગ્રીન હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓ સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ વર્તેજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ આ ગેરકાયદેસર એમ્બરગ્રીસનો જથ્થો વેચાણ માટે રાખવા આપવામાં આવ્યો હતો અને ગ્રાહક શોધી વેચાણ કરવા માટે તેઓ ભેગા થયા હતા. તે દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડીને સમગ્ર જથ્થા સાથે ચારેય આરોપીઓને ઝડપી પાડી લીધા હતા. ઉલ્લેખનીય છે કે સ્પર્મ વ્હેલને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ સર્વોચ્ચ કાનૂની સુરક્ષા આપવામાં આવી છે. એમ્બરગ્રીસનો ઉપયોગ મુખ્યત્વે મોંઘા પરફ્યુમ અને સુગંધિત ઉત્પાદનો થતો હોવાથી તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમત માનવામાં આવતી હોય છે.